હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. આજે તો સવારથી બિલકુલ ટાઈમ જ ના મળ્યો એટલે અત્યારે સ્ટાર્ટ કર્યો વિડીયો. અને હર્ષિલ પણ ઉઠી ગયો ત્યાં સુધી, પ્રિતેશ બી નહીં ધોઈને નવરા થઈ ગયા. ત્યારે મને ટાઈમ મળ્યો એટલે મેં કીધું લાય ચાલ વિડીયો સ્ટાર્ટ કરી દો હવે. અને હર્ષિલ ગયો બહાર મોં ધોવા માટે. અને ટિફિનનું કામ બધું પતી ગયું, ચા બી પી લીધી, બધું કામ પતી ગયું. અને હવે બસ ખાલી પ્રિતેશને મૂકવા જવાનું બાકી છે. શું થયું? તે ગોળી લઈને નહોતું જવાનું એટલે. અને હર્ષિલ ગયો છે બહાર બ્રશ કરવા માટે. કઈ ગયો? જે કઈ બેઠો છે કાનો શું કરસ? હે લીધો? લો પકડો. અને હવે તો ગરમી સવારમાં. અહીં મૂકી દે બેટા, લઈ જાઉં છું. અહીં મૂકી દે ખાલી. અરે અહીં મૂક ના તું. લે હું લઈ જાઉં. લે હા, ખાલી આ સાણસી લઈ લો, પડી જશે. લે ચાલ. હર્ષિલ સવારમાં હેલ્પ કરાવે છે. હા બધું એટલે કામ છે. ચાલ દો બેટા, ચાલ. હા, હું બધું કરી લઈશ. ચા ટિફિન તો પેક થઈ ગયું છે. તો તમે આજે બનાવ્યું હતું શું ટિફિનમાં એ વિડીયોમાં તમે જોઈ લો. મેં આગળ મૂકેલું છે ઉતારીને. તો હવે અત્યારે મૂકી દઉં છું તો તમે બધા જોઈ લો. હર્ષિલ બેસી ગયો છે ચા પીવા માટે. કાનું ગુડ મોર્નિંગ. નહીં જો કઈ છે ફ્લેશ લાઈટ છે? હે
અને અહીંયા આગળ પ્રિપેસ બી થઈ ગયા છે રેડી. હવે બસ મૂકવા માટે જ જાઉં છું. ચાવી લીધી ચાવી. અને હવે તો તાપ બી આવી ગયો છે છેક સુધી. જતા રહેશો? પ્રિતેશને અહીંયા કીધું કે હું લઈ જાઉં છું એટલે મારે જવાનું કેન્સલ થયું. બેગ આપી દો. બોટલ નહીં મૂકી હજુ. સારું થયું મારે જવાનું ના થયું. એક ધક્કો બચી ગયો. તો સામેવાળા એક છોકરો જાય છે ત્યાં જ જાય છે તો એમણે કીધું કે હું લઈ જાઉં છું. ચેન બધું અત્યારે થોડો ટાઈમ હતો તો લસણ એવું ફૂલવાનું હતું. હવે તો સારું લસણ આવે ને તો હમણાં વચ્ચે તો બહુ ખરાબ આવતું હતું લસણ. તો હવે સારું આવે છે તો બસ એ જ ફોલી રહી છું. અને મમ્મી અંદર ચા મૂકે છે. સવારમાં 3 વખત ચા. અને લાઇટ હમણાં જ જતી રહેલી અને આવી હતી 2 મિનિટ માટે. સવારમાં લાઇટ ગઈ. અમુક વખત એવું થઈ જાય. આમ તો નહીં થતું. નહીં આગળ વ્લોગ ચાલે છે. અને હર્ષિલ ગતો રહ્યો બહાર રમવા માટે ગયો છે. અને હું બી હવે રેડી તો થઈ ગઈ છું. હવે 2-5 મિનિટ પછી નીકળું. અત્યારે ટામેટાની ચટણી બનાવું છું. થોડાક માટે મિક્સર કરવાની એટલે ચટણી હોય ને તો આમાં કરવું. સુધી તમને બનાવી આવું. આ ડુંગળી હવે કાઢી લઉં છું. આમાં એકદમ સરસ થઈ ગયું છે. આમાં શું એટલું બધું કાઢવાની જરૂર નહીં પડતી. મિક્સરમાં બધું કાઢવું પડે. એના કરતાં આમાં ફટફટ થઈ જાય છે. કમ્પ્લીટ થાય છે. ડુંગળી ખાલી બહુ લાગે છે. પછી આ થઈ જશે ને બળીને એટલે એની અંદર દાણા વાટી અને નાખી દઈશ અને નાખીશ મીઠું. પછી ખાવા ટાઈમથી એકદમ મસ્ત થઈ જશે. તમે બી ટ્રાય કરી લો.
પછી ડુંગળી બહુ વધારે પડતી થઈ જાય તીખું લાગે પાછું. અંદર શાક વઘારે છે, ડુંગળી બટાકાનું શાક થઈ ગયું. બંનેને મિક્સ કરી દઈશ. અને અંદર હવે મીઠું એડ કરી દઈશ અને જીરું વાટીને એડ કરી દઈશ એટલે એની સ્મેલ બી બહુ મસ્ત આવશે. અને દાણા નાખીશ થોડા ઉપરથી. રેડી થઈ ગઈ ચટણી. શાક ના ભાવતું એટલે ચાલી જાય. આગળ થઈ ગયું છે શાક. ડુંગળી બટાકાનું શાક વઘારી દીધું છે મમ્મીએ. અને અહીં આગળ ખીચડી પણ થઈ જવાય છે. અને આગળ રેડી થઈ ગઈ ચટણી, ટામેટા ડુંગળીની ચટણી. એટલે મારે તો થઈ જશે. અને હર્ષિલ ગયો છે સ્કૂલમાં, તો બસ હવે એને ખાલી ઢાંકી દઉં એટલે જમવાના ટાઈમ સુધી પાણી છૂટશે એટલે બહુ મસ્ત લાગશે. અને હર્ષિલ ગયો છે ટ્યુશન. સ્કૂલમાં તો રજાઓ ચાલે છે તો ટ્યુશન ગયો છે. હવે એને લેવા જવાનો ટાઈમ થશે એટલે જે લેવા માટે નીકળી જઈશ. અને પ્રિતેશ તો લેટ જ આવશે. એટલે આવી જ રીતે દિવસ આખો જતો રહે છે, બિલકુલ ખબર નહીં પડતી કશી. તમે બધા કેમ છો? અને આજે તો વાતાવરણ બી નહીં સારું, એવું લાગે છે વાદળ જેવું છે ને એટલે નહીં સારું લાગતું કશું. અહીંયા બેસી ગયા છે. હે તલ નહીં નાખ્યા, શું કહેવાય, જીરું અને પેલું શું કહેવાય ને, અજમો. કાનું તે ખાધું તું થેપલા? કેમ? અને જમવા માટે બેસી ગયા. ચલો આવી જાઓ જમવા માટે. ચટણી છે જે હમણાં બનાવી હતી, રીંગણ બટાકાનું શાક, આ બપોરનું શાક છે, થેપલા છે. અને હર્ષિલ પી રહ્યો છે ગેસ. ઘર શું પીએસ? ગવાર હોય શુભમાં, ગેસ નહીં પીધી કોઈ દિવસ? તે પણ મરચું કોઈ દિવસ સાંભળ્યું ના હોય ગેસમાં ગવાર? ગેસમાં ગવાર હોય? હે ગુડી ગેસમાં ગવાર નાખે છે? લઈ જાઓ જમવા માટે. જમી ગયું. કાનું તું શું ખાઈશ? ચટણી ખાઈશ કે શાક ખાઈશ? ચટણી. ઓકે. સાંજનું ડિનર મારું આ છે. તો આપી દઉં? તારું આપી દઉં? ખીચડી ને ચટણી. શાક તો નહીં મજા આવે એવું. લે ચાલ. ખાવામાં એટલે પણ મને નહીં ભાવતું. હું ખાલી એમ કઉ છું. મેં કહ્યું કે શાક છે એટલે મને ના ખાવામાં એ થાય. તો શાક એ તમે શું કીધું કે હું પેલું એ નાખું કે છે મરચું, એટલે મેં કીધું હું શાક તો સેજે લઈશ જ નહીં. એટલે તમારે મસાલો નાખો. ખાઈ લે. સારું લાગે બધું.
ગીલો રાખો દૂધ હે દાળ બાળક બનાવી પડે. આજનું તો ખરું હવાની દગા બનાવે કેમ હો સંતાડસ હા કે ના લે જો ના તરત લેવાનું છે. લે તારી માટે લાયા ગુલાબ છે અંદર તું વાળ. લે લકડા ગુલાબ છે જો લઈ લે. ખાલી હાથો પકડ. આલો મમ્મી એનો લે હું આનું તો મમ્મીને આપું હું તને આપું હું આપું છું હું આપું છું બંડીમ ગાલવા દે કાશ બંડીમ નાખવા દે તારી ગુલાબ ગયા આવી ગયા છે જમવા બેસી ગયા છે પકડ્યું છે આપણે તો ફૂલ ના લે પકડ કેમ નહીં લેતો ચલ હે ચલ આપણે સ્ટડી કરવા બેસી જઈએ ચલ એક ડ્રોઈંગનું તો એ જે દિવસ પેપર હશે ને એ દિવસે કરાવીશ જે હું જીકેનું કરીએ ચલ જીકેનું બતાવું તને શું કરવાનું તું ઉભો તો થા એકવાર ઊભો થઈ જા જીકેની મને ટેક્સ્ટ બુક અને વર્કબુક કર ચલ હર્ષિલની સ્ટડી થઈ ગઈ કમ્પ્લીટ આજે એક જીકેનો લાસ્ટ હતું એ કર્યું એણે ક્વેશ્ચન આન્સર નહીં કાનું લાસ્ટ ક્વેશ્ચન આન્સર એટલે મતલબ ક્વેશ્ચન એને લર્ન કર્યો એમ તો ચલો એન્ડિંગ લઈ લઈએ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું